નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આતંકવાદના કારણે ગયા વર્ષે દેશભરમાં 1492 જેટલા નિર્દોષ લોકોનું મૃત્યુ થયું। પાછલા 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદને નાથવા માટે 45,000 કરોડ રૂપિયા ખર્ચ્યા। નેપાળથી લઈને તમિલનાડુ સુધી, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી આતંકવાદે દેશભરમાં ખૂબ મોટી સમસ્યા ઊભી કરી છે। તો ચાલો આજે જાણીએ કે ગુજરાતની સરકાર આતંકવાદને નાથવા માટે શું કરી રહી છે, કેવા પ્રયત્નો કરી રહી છે। અને આજના આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ। અમિતભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો અત્યારે આપણે આતંકવાદની વાત કરીએ છીએ તો એ જાણવું છે કે ગુજરાતની સરકાર આતંકવાદની બાબતે ક્યાં છે? ગુજરાત એ સરહદી રાજ્ય છે। આપણા રાજ્યની જમીનની સરહદો પણ પાકિસ્તાનને મળીને આવેલી છે, એટલે સૌથી વધારે આતંકવાદ ફેલાવાની શક્યતાવાળા રાજ્યમાં વર્ષોથી ગુજરાતની ગણતરી થાય છે। પણ જ્યાં સુધી છેલ્લા 5 વર્ષનો સવાલ છે ત્યાં સુધી હું એવું બહુ ખાતરીપૂર્વક કહી શકું છું કે સમગ્ર દેશમાં સૌથી ઓછા નાગરિકો કોઈ એક રાજ્યમાં ભોગ બન્યા હોય આતંકવાદનો તે રાજ્ય ગુજરાત છે। હું કેટલાક આંકડા આપને આપવા માંગુ છું। 2003 થી 2006 સુધીમાં સમગ્ર દેશમાં કુલ આતંકવાદની 546 ઘટનાઓ થઈ અને એની અંદર 4090 નાગરિકો અને 1529 પોલીસના જવાનો, સિક્યોરિટીના જવાનો અપમૃત્યુને પામ્યા છે। એટલે આડકતરી રીતે એવું કહેવાય કે 4090 નાગરિકો અને 1529 સિક્યોરિટીના જવાનોની આતંકવાદીઓએ હત્યા કરી છે। એની સામે ગુજરાતમાં 15 બનાવો બન્યા છે, 1 નાગરિકનું મૃત્યુ થયું છે અને 16 આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે। બિલકુલ ઉલટી પરિસ્થિતિ દેશના બાકીના ભાગ કરતા ગુજરાતમાં છે। એટલે જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારથી ગુજરાત લગભગ આતંકવાદના ભયથી મુક્ત બન્યું છે, સલામત બન્યું છે। ગુજરાત અત્યારે આતંકવાદ બાબતે શું છે એની તો વાત કરી, પણ આતંકવાદ એ ગુજરાતમાં સફળ નથી થયું એ વાત કેટલે અંશે સાચી? જે આંકડાઓ મેં આપને કહ્યા એ આંકડાઓ જ પ્રદર્શિત કરે છે કે ગુજરાતની અંદર આતંકવાદી ઘટનાઓ કરવાનો પ્રયત્ન તો થયો છે, પરંતુ આતંકવાદીઓ એમાં સફળ નથી થયા। પોલીસે આ ઘટનાઓની આગોતરી જાણકારી મેળવી છે। સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી બંને સંયુક્ત રીતે જે માહિતી મળી એની અમારી ઓપરેશનની ટીમોને આપી છે અને અમારી ઓપરેશનની ટીમોએ યોગ્ય સમયે આતંકવાદીઓ હુમલો કરે પહેલા જ એ લોકોને પકડી લઈને એમની જોડે મુઠભેડ કરીને અથવા તો એમના મુખબીરોને પકડીને આ ઘટનાઓ થતી રોકી છે। ગુજરાતે આ આતંકવાદને રોકવા માટે કાનૂની વ્યવસ્થા શું કરી છે, એના માટે શું વિચાર્યું છે? જ્યાં સુધી કાનૂની વ્યવસ્થાનો સવાલ છે ત્યાં સુધી હું એવું ચોક્કસ કહીશ કે 9/11ની ઘટના પછી, ટ્વિન ટાવર પર આતંકવાદી હુમલો થયા પછી સમગ્ર દુનિયાના અનેક દેશોએ આતંકવાદને રોકવા માટે કડક કાયદાઓ બનાવવાની શરૂઆત કરી હતી। ભારત એકમાત્ર દેશ એવો છે કે જેને બનાવેલો કાયદો રદ કર્યો છે। એનડીએની અટલ બિહારી વાજપેયીજીની સરકારે એક પોતાનો કાયદો બનાવ્યો હતો। એ કાયદો ફક્ત આતંકવાદીઓ પર જ લાગુ થતો હતો અથવા તો આતંકવાદમાં સહાય કરવાવાળા લોકો પર લાગુ કરતો હતો, પરંતુ જેવી કેન્દ્રમાં યુપીએની સરકાર આવી, કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બની, એમને સૌથી પહેલું કામ પોતાનો કાયદો રદ કરવાનું કર્યું અને એના લીધે સમગ્ર દેશના સિક્યોરિટી ફોર્સિસનું મોરલ ખૂબ નીચું ગયેલું છે। એની સામે ગુજરાતે 2004માં એક કાયદો પસાર કર્યો, ગુજકોક નામનો કાયદો ગુજરાતની વિધાનસભાએ પસાર કરીને ભારત સરકારને મોકલ્યો છે। 2004માં મોકલ્યો। મુખ્યમંત્રી શ્રી કક્ષાએ 10 રિમાઇન્ડર થવા છતાં કેન્દ્ર સરકાર જોડેથી એની મંજૂરી હજી સુધી નથી મળી। આ જ પ્રકારનો કાયદો મહારાષ્ટ્રમાં અત્યારે અસ્તિત્વમાં છે અને ગુજરાતમાં કેન્દ્રની યુપીએ સરકાર, કોંગ્રેસની સોનિયા મનમોહનસિંહની સરકાર ગુજરાતને આ કાયદાની મંજૂરી ના આપી ગુજરાતની અંદર લોકો અસલામતી અનુભવે અને આતંકવાદીઓને પકડવામાં, એમને સજા કરાવવામાં,
સિક્યોરિટી ફોર્સિસને લીગલ બેકિંગ ના મળે એના માટેનું એક જેને કહેવાય કે એક ગંભીર દુર્લક્ષતા આ તરફ એમને છે. અમિતભાઈ, હજી એ પણ જાણવું છે કે ગુજરાતમાં આતંકવાદીઓ સફળ કેમ નથી થયા, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ. આતંકવાદીઓ સામેની અમારી લડાઈ ચાલુ રહેવાની છે. ગુજરાતના નાગરિકોની તબાહી કરવા ધારતા છે તો એ પણ મારો નિર્ધાર છે. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. કમળને મત એટલે નરેન્દ્ર મોદીને મત.